બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ટ્રાફિક નિયમ અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી। સિહોરી પીઆઈ કિરીટસિંહ બિહોલા અને પોલીસ ટીમ દ્વારા સિહોરી બજારમાં બેનર સાથે વાહન ચાલકો અને વેપારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને બાઇક ચાલકોને સેફટી એન્ડ સ્ટેન્ડ લગાડવામાં આવ્યા હતા, જેમાં દરેક વાહન ચાલકોએ કાગળો સાથે રાખવા અને બાઇક ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવાનું જણાવવામાં આવ્યું છે। આજરોજ સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ટ્રાફિક જનજાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રની અંદર અત્યારે માર્ગ સલામતી માસનું આયોજન થઈ રહેલું છે, તો જે અંતર્ગત પબ્લિકની અંદર ટ્રાફિકના નિયમોની અંદર જાગૃતિ આવે, લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને એમની સુરક્ષા થાય એ આશયથી પ્રજામાં મેસેજ જાય એ સાથે એ માટે બેનર સાથે સિહોરી પોલીસ સ્ટેશનથી તો 4 રસ્તા સુધી એક ટ્રાફિકની રેલીની જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં લોકોનો પ્રતિસાદ સારો હતો અને લોકોએ જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે બાંહેધરી પણ આપી છે। સાથે સાથે સિહોરી પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રોની મદદથી અસરકારક રીતે ટ્રાફિકની કામગીરી કરવામાં આવે છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે અને વધુમાં વધુ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાની અને દેશની સુરક્ષાની અંદર જોડાય એ બદલ જે છે તમામને એક શુભ સંદેશ આપવાના આશયથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઓકે સર।